પાટણ શહેરના સુભાષ ચોક નજીક આવેલ કડવા પાટીદારની વાડી ખાતે આજરોજ સ્ટાર બ્યુટી એન્ટરપ્રાઇઝના બિંદિયા સોમપુરા દ્વારા બહેનો માટે મહેંદી હરીફાઈ, હેરસ્ટાઇલ અને મેકઅપ જેવા અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે આ આયોજન દરમિયાન પાટણ શહેર સહિત અલગ અલગ શહેરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં બહેનોએ આ સફળતામાં ભાગ લીધો હતો। જ્યારે સ્ટાર બ્યુટી એન્ટરપ્રાઇઝ દ્વારા આજના આધુનિક યુગમાં બહેનો પગભર બને તેવા હેતુસર બહેનો માટે મહેંદી હરીફાઈ, હેરસ્ટાઇલ, મેકઅપ જેવી વિવિધ હરીફાઈના કાર્યક્રમો યોજાયા હતા। આ કાર્યક્રમમાં મ્યુઝિક એકેડમીના નીરવ ગાંધી, પાટણના સેવાભાવી સંજયભાઈ મોદી, મેકઅપ આર્ટિસ્ટ મેનકાબેન પટેલ, ડોક્ટર મિતેશભાઈ ઠક્કર સહિતના લોકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર 200થી વધુ સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો અને સમગ્ર સ્ટાર બ્યુટી એન્ટરપ્રાઇઝ હરીફાઈના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જે અમે સ્ટાર બ્યુટી એન્ટરપ્રાઇઝ છે એમાં અમે દરેક નારીને એક સ્ટેજ આપ્યું છે કે તેઓ એમનું જે બી બ્યુટિશિયન છે કે જે એમના સ્ટુડન્ટ છે એ લોકો એમનું વર્ક બતાવી શકે, એમને એક સ્ટેજ લેવલ કેમનું કામ થાય છે, શું કામ થાય છે તે બતાવી શકે। અમે એવા બહારથી મેનકાબેન પટેલ આર્ટિસ્ટને બોલાવ્યા છે, તે તેમનો વર્ક બતાવશે અને જે પાટણના બધા છે એ લોકોને જોવા મળશે કે મેકઅપમાં કઈ રીતે થાય છે, સ્ટેજ ઉપર કઈ રીતે કયું લેવલમાં કરી શકશે એ લોકોને એક સ્ટેજ આપવામાં આવશે કે આગળ જઈને એ લોકો દર કોઈ બી ફિલ્ડમાં તેઓ એમનું વર્ક બતાવી શકે। આજના કાર્યક્રમમાં અમારે ટોટલે 200+ છે। બધા પાટણના છે, બહુચરાજીના છે, થરાના છે, પાલનપુરના છે। કોમ્પિટિશનમાં ભાગ લેવાવાળા, જોવાવાળા બી બહુ દૂરથી આવે છે, નેલ આર્ટ છે। શેડ્યુલ જે અત્યારે ચાલુ થશે તો એ સેમિનાર છે જે મેકઅપ અને હેરસ્ટાઇલ લાઈવ મેડમ બતાવવાના છે મોડલ ઉપર। એના પછી બપોર પછી કોમ્પિટિશન ચાલુ થશે, એમાં જેને પણ ભાગ લીધો હોય તેઓ લોકોનું વર્ક દેખાડવામાં આવશે, એ બતાવશે। યસ શ્યોર। અત્યારે અમને એટલું ગર્વ થાય છે કે પાટણના લોકો આટલા બધા આવ્યા છે અને એ લોકોને પણ ઇન્ટરેસ્ટ છે ને કંઈક આગળ વધવાની એમને છે કંઈ કે ના અમે કંઈક કરી બતાવીશું। તો અમે બી બહુ જ ખુશ છીએ કે આપણા પાટણમાં એક આટલી બધી અમને બ્યુટિશિયન છે, કોમ્પિટિશનના જે સ્ટુડન્ટો છે એ પણ ભાગ લીધો છે, બ્યુટિશિયન એમના સ્ટુડન્ટો પણ ભાગ લીધો છે, બરાબર। તો અમને ખૂબ આનંદ થાય છે કે પાટણમાં ખરેખર જાગૃતતા આવી રહી છે, પાર્લરવાળા બધા આગળ આવે અને નારી શક્તિ તો છે જ આપણે। આપનું નામ અને પરિચય? મારું નામ બિંદિયા સોમપુરા છે। સોમપુરા કુલદીપ માય હસબન્ડ, એમને મને ખૂબ જ સપોર્ટ કર્યો છે કે આ સેમિનારમાં એમને મને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને નેક્સ્ટ ટાઈમ દર મંથ અમે આવું કરતા રહીશું। અને આ આર્ટિસ્ટ છે મેનકા પટેલ। આપ પહેલી વખત પાટણ પધાર્યા છો? પહેલી વાર પાટણ આવી છું। તો તમને શું રિસ્પોન્સ લાગી રહ્યો છે આજના? બહુ સરસ કર્યું છે, ઓર્ગેનાઇઝ પણ બહુ સરસ કર્યું છે, સંખ્યા પણ સારી છે। આજે તમે શું સ્ટાઇલ દેખાડવાના છો? સ્કિન નોલેજ, બ્રશિસ નોલેજ, સ્પ્રે નોલેજ, હેર સ્ટાઇલ નોલેજ એન્ડ ડસ્ટી સ્કિન પર મેકઅપ વિથ હેર સ્ટાઇલ બતાવું છું। તો જે આજે સ્ટુડન્ટો આજે આવ્યા છે એમને તમારા તરફથી એક મેસેજ શું આપી શકો? એમને પ્રોપરલી સ્કિનને કેવી રીતે પ્રિપેર કરીને મેકઅપ કરો એવું ડીપલી નોલેજ આપવા માગું છું। અને આના ઉપર ઇન ફ્યુચર એમનું ફ્યુચર કેવી રીતે બનાવી શકે એના માટે તમે શું સજેસ્ટ? હા, એ આવા ગમે ત્યારે કોમ્પિટિશન જરૂર પાર્ટિસિપેટ કરવું જોઈએ એમને। એવી રીતે આગળ અમે બી એક દિવસ આ કન્ડિશનમાં હતા, મારા હસબન્ડનો બહુ સપોર્ટ છે, તમે અહીંયા એસએસ સુધી આવી શક્યા અને એમને હું પણ આવી જ સલાહ આપી કે ગમે ત્યારે પાર્ટિસિપેટ જરૂર કરવું જોઈએ। મારું નામ પંચાલ આર્ટ્સના છે। હું અમદાવાદથી આવું છું એઝ એ બ્યુટિશિયન। ત્યાં મારા સલૂનનું નામ રિયા બ્યુટી કેર છે અને આજે અહીંયા જે સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યો છે વિદ્યાબેનને મને અહીંયા ઇન્વાઇટ કરી છે એઝ એ ગેસ્ટ તરીકે। એમનું મેનેજમેન્ટ અહીંયા બહુ જ સરસ છે, બહુ જ સરસ મેનેજમેન્ટ કર્યું છે। અને અમદાવાદમાં મેનકાબેનનું મારે ત્યાં 3 દિવસનો વર્કશોપ હતો, એમાં મેનકાબેને એટલું બધું ડીપમાં નોલેજ આપ્યું છે કે બધી બ્યુટિશિયનો એટલી ખુશ થઈ ગઈ છે કે મને જે વસ્તુ મને 10-15 દિવસના વર્કશોપમાં નથી મળતી એ મને 3 દિવસમાં મેનકાબેને કવરઅપ હેન્ડ ટુ હેન્ડ પ્રેક્ટિસ કરાવીને કવરઅપ કરાવી છે અને અમદાવાદની બધી જ બ્યુટિશિયનો બહુ જ હેપી હતી।